નમસ્કાર. આજે આપણે કાઉન્સેલિંગની જ્ઞાનશાળામાં કાઉન્સેલિંગમાં નૈતિકતાનું માળખું અને નૈતિક આચરણના સિદ્ધાંતો વિશે જોઈશું. કાઉન્સેલિંગમાં નૈતિકતા અને આચરણના નૈતિક સિદ્ધાંતો એટલે કાઉન્સેલરે એક વ્યવસાયિક તરીકે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, એટલે કે ડૂઝ એન્ડ ડોન્ટ્સ, તે દરેક કાઉન્સેલર માટે વ્યવસાયે નક્કી કરેલ છે. બ્રિટિશ એસોસિએશન ફોર કાઉન્સેલિંગ એન્ડ સાયકોથેરાપી દ્વારા સૌ પ્રથમ 2018માં કાઉન્સેલિંગ પ્રોફેશન માટે એથિકલ ફ્રેમવર્ક પબ્લિશ કરવામાં આવ્યું હતું. તે મુજબ આજે આપણે કાઉન્સેલિંગ એથિક્સ અને તેના આચરણના સિદ્ધાંતોને સમજીશું. સેવાર્થી પ્રત્યેની પ્રતિબદ્ધતા. સેવાર્થી પોતે પોતાના નક્કી કરેલા ધ્યેય મુજબ કાઉન્સેલર સાથે કાઉન્સેલિંગની પ્રક્રિયામાં મુક્ત રીતે સહભાગી બનવા સમર્થ બને તે સેવાર્થીની જરૂરિયાત છે. સેવાર્થી જે હેતુ માટે આવ્યા છે અને પોતાની સુખાકારી માટે તેઓ પોતાની અંગત અને સંવેદનશીલ માહિતી આપવા માટે કાઉન્સેલર પર વિશ્વાસ મૂકી શકે તે ખૂબ જરૂરી બને છે. બીજી બાજુ કાઉન્સેલરે સેવાર્થી માટે વિશ્વસનીય બનવા માટે ગંભીરતાપૂર્ણ આચરણ કરવા માટેની પ્રતિબદ્ધતા પણ એમણે દર્શાવવાની હોય છે. કાઉન્સેલર તરીકે તેમણે કેટલીક બાબતે પ્રતિબદ્ધ થવાની જરૂર છે, જેમ કે 1. સેવાર્થીને સૌ પ્રથમ સ્થાન આપો. કાઉન્સેલર જ્યારે સેવાર્થી સાથે કામ કરે છે ત્યારે તેઓ જ કાઉન્સેલરની પ્રથમ ચિંતાનો વિષય હોય. પોતાના વ્યવસાયને તેમણે પૂરતો ન્યાય આપવાનો છે. કાઉન્સેલિંગ કરતા હોય ત્યારે સેવાર્થી જ તેમના કેન્દ્રમાં હોય તે સમયે બીજા કોઈ પણ કાર્યો એમના માટે અગત્યના ના હોવા જોઈએ. કાઉન્સેલરે સેવાર્થીને કાઉન્સેલિંગ આપતી સંસ્થા અને કાઉન્સેલિંગના ધોરણો મુજબ સેવાઓ પૂરી પાડવી જોઈએ. કાઉન્સેલિંગના ધોરણો એટલે કે આચરણના સિદ્ધાંતો. કાઉન્સેલિંગના સિદ્ધાંતો અને કુશળતાઓના ઉપયોગથી કાઉન્સેલરે કાઉન્સેલિંગ કરવું જરૂરી છે. આ ઉપરાંત દરેક સંસ્થા એટલે કે કાઉન્સેલર જે સંસ્થા કે જે સેન્ટર કે જે ગવર્મેન્ટના ભાગ તરીકે કામ કરી રહ્યા છે તેમણે બનાવેલા કેટલાક નિયમો હોય છે, તેને પણ એમણે ધ્યાનમાં રાખવાના હોય છે. બીજું છે વ્યવસાયિક ધોરણો મુજબ કામ કરવું. કાઉન્સેલરે પૂરી યોગ્યતા ક્ષમતા મુજબ કામ કરવું એ ખૂબ જરૂરી છે. કાઉન્સેલર સંપૂર્ણ હોય એવું આપણે માનતા નથી, પરંતુ જ્યાં પણ તેમને પોતાના જ્ઞાનમાં કે કુશળતામાં કચાશ લાગે છે તો તેને સુધારવાનો તેમણે જરૂર પ્રયત્ન કરવો જોઈએ. ઘણી બધી વખત નવા કાઉન્સેલર મને પૂછે કે એવી કોઈ માહિતી સેવાર્થી અમને પૂછે જેની અમને ખબર જ ન હોય તો શું કરવું? નથી ખબર એમ કહેવું યોગ્ય લાગતું નથી, કારણ કે અમે એટલા અજ્ઞાન છે એવું ખુલ્લું થઈ જાય છે. મેં તેમને કહ્યું, માહિતીથી અવગત રહેવું જરૂરી છે, પરંતુ કદાચ કોઈ બાબતની ખબર ના હોય તો ગપ્પું મારવું સારી બાબત નથી. તેને બદલે તમે કહી શકો કે આ બાબત અંગે હું શ્યોર નથી, તમને પછીની બેઠકમાં જણાવું, અને તે અંગે માહિતી એકત્ર કરીને એમણે સેવાર્થીને એની જાણ કરવી જોઈએ. આજે નોકરીમાં લાગ્યા પછી તાલીમ ઉપરાંત પોતાના ક્ષેત્રમાં જ્ઞાન અને માહિતી અંગે દરેક કાઉન્સેલરે સતત વાંચન કરતા રહેવું જોઈએ. કાઉન્સેલરે પોતાની કુશળતા અને જ્ઞાનને અદ્યતન રાખવું જરૂરી છે. ઘણી બધી વખત આપણે જોઈએ છે કે કાઉન્સેલિંગની નોકરીમાં જોડાયા પછી એ કશું જ નવું જ્ઞાન મેળવવાનો કે વાંચન કરવાનો પોતાના ક્ષેત્રમાં કે વિષયમાં એ પ્રયત્ન થતો નથી.
કાઉન્સેલર જ્યારે તાલીમ મેળવે છે ત્યારે પોતે કરેલ કાઉન્સેલિંગનું મૂલ્યાંકન મનોમન કરતા હોય છે, જે બહુ જ સારી બાબત છે. એટલે આપણે કહીએ છીએ કે દરેક કાઉન્સેલરની તાલીમ થવી જોઈએ. પરંતુ તે દરમિયાન એટલે કે જ્યારે તેઓ પોતાનું મૂલ્યાંકન તાલીમ દરમિયાન કરે છે, તેમને પોતાની કોઈ ભૂલ સમજાય તો તેમણે સુધારવી જોઈએ. કોઈ પણ ક્ષેત્રમાં જ્ઞાનનો સતત વિકાસ એ થતો રહે છે. દાખલા તરીકે HIV એડ્સમાં કાઉન્સેલર તરીકે કામ કરો છો તો તેની સારવારમાં, તેના ધોરણોમાં આંતરરાષ્ટ્રીય ધોરણે પણ બદલાવ આવે છે અને રાષ્ટ્રીય ધોરણે પણ બદલાવ આવે છે. મહિલાઓ, બાળકો માટે કાઉન્સેલિંગ કરો છો તો તેમના માટેની યોજનાઓ, કાયદાઓ, વિચારધારાઓમાં વગેરેમાં પણ બદલાવ આવે છે. મને યાદ આવે છે કે આજથી 25 વર્ષ પહેલાં જ્યારે કાઉન્સેલિંગની તાલીમ કરતા હતા ત્યારે ફેમિનિસ્ટ કાઉન્સેલિંગનો કન્સેપ્ટ નહોતો. પણ આજે આપણે કહીએ છીએ કે કાઉન્સેલિંગમાં દરેક કાઉન્સેલરે ફેમિનિસ્ટ કાઉન્સેલર તરીકે કામ કરવાનું છે. તો આ બધી નવી વિચારધારાઓથી તેને અવગત રહેવું એ ખૂબ જરૂરી બને છે. સેવાર્થીને જે સેવાઓ આપવાની છે તેની ગુણવત્તા સુધારવા માટે સાથીદારો સાથે એમણે સહયોગ કરવો જોઈએ. સેવાર્થીને પોતાને મુશ્કેલ લાગતા કેસની ચર્ચા પોતાના સાથી કે અનુભવી કાઉન્સેલર કે પોતાના ઉપરી સાથે ચર્ચા કરીને પોતાના કાઉન્સેલિંગના કામની ગુણવત્તામાં એમણે સુધારો કરવો જોઈએ. કારણ કે આપણે જાણીએ છીએ મિત્રો કે ઘણા બધા કેસ ખૂબ કોમ્પ્લેક્સ હોય છે, ખૂબ ચેલેન્જિંગ આપણને લાગતા હોય છે. તો એવા સમયે મૂંઝાયા વગર અથવા તો પોતાની રીતે કંઈ ને કંઈ કર્યા વગર એને તમે સાથીદારો સાથે ચર્ચા કરવી એ ખૂબ જરૂરી છે. બીજું છે કામની ગુણવત્તાને ટકાવી રાખવી જોઈએ. એટલે કાઉન્સેલરે જે પણ પોતાનામાં કામની ગુણવત્તા છે, ક્ષમતા છે એને ટકાવવી જોઈએ. એટલે કે ઘણી વખત કાઉન્સેલર જ્યારે બહુ લાંબા સમયથી કામ કરે છે ત્યારે પોતાના કામમાં એ સ્ટીરિયોટાઇપ કામ કરવા લાગે છે. નવા કાઉન્સેલર શરૂઆતમાં જે ખૂબ ઉત્સાહ ધરાવે છે તે ધીમે ધીમે ઓછો થતો જાય છે. તે માટે તેમને સતત પોતાનું મૂલ્યાંકન એ કરતા રહેવાનું છે અને પોતાના કામની ગુણવત્તામાં જરાય ઘટાડો ના થાય તેની એમણે કાળજી લેવી જોઈએ. બલકે જેમ જેમ અનુભવ થાય તેમ ગુણવત્તામાં વધારો થવો જોઈએ તેવું આપણે માનીએ છીએ. સચોટ અને યોગ્ય રેકોર્ડ રાખવા એને અપડેટ કરવા એ ખૂબ મહત્ત્વનું કાર્ય છે. મોટે ભાગે કાઉન્સેલિંગ કરવું દરેકને ગમે છે, પરંતુ તેનો રેકોર્ડ રાખવા, કેસ હિસ્ટ્રી લખવી, દરેક બેઠકની સેવાર્થી જાય પછી એની નોંધ રાખવી વગેરે કાર્યો કાઉન્સેલિંગ માટે એ ખૂબ જરૂરી છે. જરૂર લાગે ત્યારે તેને રિફર કરી શકાય છે. આ રેકોર્ડ લખવામાં ક્યાંય પોતાના પૂર્વગ્રહ ના આવે તેની કાળજી લેવી જોઈએ. એટલે સેવાર્થીએ જે કહ્યું છે તે જ શબ્દમાં, તે જ અર્થમાં એની નોંધ થવી જોઈએ. એને પોતાની ભાષામાં બદલીને એ લખાવવું ન જોઈએ. એટલું જ નહીં, તે સમયસર લખાવા જોઈએ. જે પણ દસ્તાવેજો તૈયાર કરવાના છે તે ખૂબ સમયસર થવા જોઈએ. કારણ કે આપણે આખરે તો માણસ છીએ. 10 દિવસ પહેલાં તમે જે કેસમાં કામ કર્યું હતું કે એની સાથે જે સંવાદ થયા હતા કે જે નિદાન થયું હતું એ ભૂલી પણ જવાય છે. માટે એ દરેક દિવસના અંતે એનું લખાણ તૈયાર થઈ જવું એ જરૂરી છે. ત્રીજું છે આદર બતાવવો. દરેક સેવાર્થીને અનન્ય વ્યક્તિ તરીકે મૂલવો. સેવાર્થી જે પણ છે તે તેમની વિશેષતા છે. ક્યારેય તેમને બીજા સાથે સરખાવી ના શકાય. તેમનો સમસ્યા પ્રત્યેનો દૃષ્ટિકોણ, તેના ઉકેલનો અભિગમ અનન્ય હોય છે, એટલે કે વિશેષ હોય છે. કાઉન્સેલર તેમની આ અનન્યતાને સ્વીકારે છે તો જ સેવાર્થીને તેમનામાં વિશ્વાસ બેસે છે.
સેવાર્થીની ગોપનીયતા અને ખાનગીપણાનું રક્ષણ કરવું. સેવાર્થીની કોઈ પણ બાબત કોઈની પણ સમક્ષ ખુલ્લી ના થાય તેની તેમણે કાળજી લેવાની છે. કઈ બાબતમાં સેવાર્થીની માહિતી અન્યને કહેવી પડશે તે પણ તેમને જણાવવું જોઈએ. સેવાર્થી સાથે મળીને કેવી રીતે કામ કરીશું તેના પર તેમની સાથે સંમત થવું. એટલે કે સેવાર્થીની સંમતિ વગર કાઉન્સેલરે ઉતાવળે કશું જ ના કરવું જોઈએ. દરેક બાબતે તેમની સાથે થયેલા કરાર મુજબ તેમની સાથે રહીને જ આગળ વધવું જોઈએ. ચોથું છે સેવાર્થી સાથે યોગ્ય સંબંધ બાંધવા. સેવાર્થીને સ્પષ્ટ જણાવવાનું છે કે તેઓ શું અપેક્ષા રાખે છે તે જણાવવાનો તેમને અધિકાર છે. કેટલીક વખત કાઉન્સેલર સેવાર્થીની સમસ્યાને સાંભળે છે, પરંતુ તેઓ શું કરવા માંગે છે, તેમની કેવા પ્રકારની મદદની અપેક્ષા છે તેઓ પૂછતા નથી, જે તેમને પૂછવું જોઈએ. એટલું જ નહીં, સેવાર્થીની અપેક્ષાઓમાં બદલાવ આવી શકે છે. ત્યારે ક્યારેય કાઉન્સેલર એમ ના કહેવું જોઈએ કે તમે પહેલાં તો આવું કહેતા હતા. સેવાર્થીની અપેક્ષા એ બદલાઈ શકે છે. તે વાતનો કાઉન્સેલરે એ સ્વીકાર કરવાનો છે. સેવાર્થી વ્યાજબી રીતે અપેક્ષા રાખી શકે તેવા લાભો, ખર્ચ, પ્રતિબદ્ધતાઓ વિશે એ વાતચીત કરવી જોઈએ. માનો કે સેવાર્થી એમ કહે કે મને ફ્રી લીગલ એડ મળશે. જો સંસ્થા તે વ્યવસ્થા કરતી હોય તો તે લાભ તેમને જરૂરથી આપવો જોઈએ. જો કોઈ વખત સેવાર્થી એમ કહે કે તમે આ કામ કરો છો તો તમે મારા ઘેર વિઝિટમાં આવો. જો તે અપેક્ષા અયોગ્ય હોય તો સેવાર્થીને કાઉન્સેલરે સમજાવવું જોઈએ કે તેઓ કયા સંજોગોમાં આવી શકે અને કયા સંજોગોમાં ન આવી શકે. સેવાર્થી એમ પણ કહે કે તમારે હંમેશા મારા પક્ષમાં જ રહેવાનું છે, તો તેમની આ અપેક્ષા વ્યાજબી નથી. તે તેમને સમજાવવું જોઈએ. અથવા એના બદલે આપણે એમ કહીએ કે કાઉન્સેલિંગની પ્રક્રિયામાં આ બાબતને કેવી રીતે જોવામાં આવે છે તે સેવાર્થીને સમજાવવું જરૂરી છે. સેવાર્થી અને સેવાર્થીને લગતા બીજા કાર્યોની સીમાઓને માન આપવું, એટલે કે મર્યાદાઓને માન આપવું. એટલે કે સેવાર્થીની જે મર્યાદાઓ છે, એમની સમજ શક્તિ છે, એમની આવડત છે, તેને માન આપવું જોઈએ. તેમની સાથે જે કાર્યો કરવાના છે તેની હદને પણ ધ્યાનમાં રાખવાનું છે. એક ખૂબ શિક્ષિત વ્યક્તિ જ્યારે કાઉન્સેલિંગ માટે આવે છે અને એક અભણ વ્યક્તિ કાઉન્સેલિંગ માટે આવે છે તો એના જ્ઞાનની, સમજ શક્તિની, કુશળ આવડતો એ જુદી જુદી હોઈ શકે છે. કેટલીક વખત અભણ વ્યક્તિ હોય તો કોઈક વાત એ તમને 4 વખત પણ પૂછી શકે છે. તો એની આ મર્યાદાને આપણે સમજવાની છે. એટલે આ હદને જો આપણે ધ્યાનમાં રાખીશું તો ઘનિષ્ઠ મિત્રતા ઊભી થાય તેવું વર્તન આપણે એની સાથે કરવું જોઈએ નહીં. સેવાર્થી સાથે મળીને કાઉન્સેલર જે કાર્ય કરે છે તે અંગે સેવાર્થી કેવો અનુભવ કરે છે તેને સાંભળવું. કાઉન્સેલિંગ દરમિયાન, વાતચીત દરમિયાન તેઓને શું લાગે છે તે પૂછતા રહેવું જોઈએ. તેમના હાવભાવ પરથી પણ આપણે સમજી શકીએ છીએ કે તેઓ અત્યારે વાતચીતમાં સહજતા અનુભવતા નથી, તેઓ રિલેક્સ ફીલ કરતા નથી. તો તે માટે કાઉન્સેલરે પ્રયત્ન કરવાનો છે. 5મું છે કામમાં પ્રમાણિકતા જાળવી રાખવી. કામ પ્રત્યે પ્રમાણિક રહેવું. કાઉન્સેલરે પોતાના કામ પ્રત્યે સેવાર્થી માટે જે પણ પ્રક્રિયા કરવાની હોય, જે પણ જરૂરી સમય આપવાનો હોય તે માટે જરાય કચાશ ના રાખવી જોઈએ. સેવાર્થીના બેસ્ટ હિત એટલે કે સર્વોત્તમ હિત માટે એમણે કામ કરવું જોઈએ. કાઉન્સેલરે પોતાની લાયકાત, અનુભવ અને કામની પદ્ધતિને સ્પષ્ટપણે સેવાર્થીને જણાવવી જોઈએ. કાઉન્સેલરે સેવાર્થી આવે છે ત્યારે સૌથી પહેલાં સેવાર્થીનો પરિચય લેતા પહેલાં પોતાના વિશે અને સંસ્થા કે સેન્ટર વિશે
માહિતી આપવી જોઈએ, જેથી સેવાર્થીને તેમનામાં વિશ્વાસ બેસે. કાઉન્સેલર સેવાર્થીના સંદર્ભમાં જે પણ કાનૂની જવાબદારીઓ હોય તેને નૈતિક રીતે પૂર્ણ કરવી જોઈએ. એટલે કે કાનૂની બાબતોમાં અનેક આંટીઘૂંટી હોય છે, તેમાં ખૂબ કાળજીપૂર્વક કામ કરવું એ જરૂરી બને છે. જરૂરી દસ્તાવેજો, નોંધો વગેરે માહિતી યોગ્ય સ્વરૂપે કાઉન્સેલરે એ તૈયાર કરવી જોઈએ. છઠ્ઠું છે જવાબદારી અને નિખાલસતા જણાવવી, બતાવવી. સેવાર્થી સાથે રહેલા કોઈ પણ જાણીતા જોખમોને સ્પષ્ટ રીતે અને પ્રામાણિકપણે તેમણે કહેવા જોઈએ. દાખલા તરીકે, પતિ ખૂબ હિંસક છે પણ પત્ની તેના ઘરે જવા માંગે છે. તે સંજોગોમાં તેની સામે રહેલા જોખમોને સ્પષ્ટ રીતે તેમણે જણાવવા જોઈએ. બીજું કે સેવાર્થીને કયા લાભો કે ખર્ચ મળી શકે છે અને તેમને ક્યાં સુધી, કેટલી અને કેવી રીતે મદદ કરી શકે છે તે વિશે જણાવીને સેવાર્થી ઈચ્છે છે તે પરિણામો મેળવવા માટે શ્રેષ્ઠ કાર્ય કરવા કાઉન્સેલરે સેવાર્થી સાથે આ બધી ચર્ચાઓ કરવી જરૂરી છે. કોઈ પણ એવી ઘટના જે સેવાર્થીને નુકસાનકારક બની શકે છે કે જોખમમાં મૂકી શકે છે, અથવા એમ કહીએ કે અમુક કામ કરવામાં એમને નુકસાન થઈ શકે તેમ છે, તો તે બાબત સેવાર્થી જાણતા હોય છતાં તેના વિશે તેમને જણાવવું જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ નુકસાનને ઘટાડવા અથવા તે સ્થિતિમાં સુધારો કરવા ઝડપથી પગલાં લેવા જોઈએ. સુપરવિઝન દ્વારા કાઉન્સેલરના કાર્યની એ સમીક્ષા સતત થવી જોઈએ. કાઉન્સેલર યોગ્ય રીતે કામ કરે તે અંગે તેમના કામની ગુણવત્તા જળવાઈ રહે તે માટે સુપરવાઇઝર હોય છે. તેઓ સતત તેમના કામનું મૂલ્યાંકન કરે છે. એનો અર્થ એવો નથી કે એના કામની ખામીઓ શોધવાની છે, પરંતુ એમની જ્યાં જ્યાં મર્યાદાઓ છે, જ્યાં જ્યાં એમની ક્ષમતાઓ સરસ હોય છે તેને એમણે ઉપસાવવાની છે, અને જ્યાં તેમની મર્યાદાઓ છે તે વિશે એને સુધારવા માટેનો સુપરવાઇઝર એ પ્રયત્ન કરે છે કે જેથી સેવાર્થીને કોઈ પણ રીતે નુકસાન ના થાય અને તેમનું સર્વોત્તમ હિત એ સચવાઈ રહે. સેવાર્થી કાઉન્સેલરના કામનો કેવો અનુભવ કરે છે અને તેની તેમના ઉપર શું અસરો થાય છે તેનું નિયમન કરવું, એટલે કે તેના વિશે જાણકારી એ મેળવતા રહેવી જોઈએ. નીતિશાસ્ત્ર, જેને આપણે એથિક્સ કહીએ છીએ, નૈતિક આચરણ કહીએ છીએ, મૂલ્યો, સિદ્ધાંતો અને વ્યક્તિગત નૈતિક ગુણો પર નૈતિકતાનો આધાર છે કે જે સેવાર્થીને યોગ્ય સેવાઓ પૂરી પાડવા પ્રત્યેની કાઉન્સેલરની પ્રતિબદ્ધતા પૂરી પાડે છે. નીતિશાસ્ત્રમાં કે નૈતિક આચરણમાં મૂલ્યો એ બહુ જ મહત્ત્વના છે. જે મૂળભૂત મૂલ્યો છે તે કાઉન્સેલિંગની સમગ્ર પ્રક્રિયા દરમિયાન વ્યક્ત થવા જોઈએ. જેમ કે માનવ અધિકારો અને ગૌરવનો આદર કરવો, વ્યક્તિની તકલીફો અને દુઃખને દૂર કરવા, લોકોની સુખાકારી અને ક્ષમતાઓમાં વધારો કરવો, લોકો વચ્ચેના સંબંધોની ગુણવત્તામાં સુધારો કરવો, વ્યક્તિના જીવનમાં સ્થિરતા અને અસરકારકતામાં વધારો કરવો, વ્યક્તિના અંગત અને સાંસ્કૃતિક સંદર્ભમાં બીજાઓ સાથેના સંબંધમાં સેવાર્થીમાં સ્વની સમજ વધારવી જોઈએ, માનવ અનુભવ અને સંસ્કૃતિની વિવિધતાની એ પ્રશંસા કરવી, સેવાર્થીની સલામતીનું રક્ષણ કરવું. કાઉન્સેલર સેવાર્થી સંબંધમાં કાઉન્સેલર પ્રમાણિક રહેશે તેની સેવાર્થીને ખાતરી કરાવવી જોઈએ. વ્યવસાયિક જ્ઞાન વધારતા રહેવું અને તેનો ઉપયોગ કરતા રહેવું. સેવાઓની વ્યાજબી અને પર્યાપ્ત જોગવાઈ માટે એ પ્રયત્નશીલ
બનવું જોઈએ. મૂલ્યો ઉપરાંત બીજું છે સિદ્ધાંતો. સિદ્ધાંતો મહત્વપૂર્ણ નૈતિક જવાબદારીઓ તરફ કાઉન્સેલરનું ધ્યાન દોરે છે. મૂલ્યો એ સિદ્ધાંતોને રજૂ કરે છે. જ્યારે કાઉન્સેલિંગમાં સિદ્ધાંત પ્રેક્ટિસ દરમિયાન વ્યક્ત કરવામાં આવે ત્યારે તે વધુ ઉપયોગી બને છે. મુખ્ય સિદ્ધાંતો આ પ્રમાણે છે. વિશ્વાસપાત્ર બનવું. સેવાર્થીએ મૂકેલ વિશ્વાસનો આદર કરવો જોઈએ. બીજું છે સ્વાયત્તતા. સેવાર્થીના સ્વનિર્ભર થવાના અધિકારને આદર કરવો. ત્રીજું છે લાભ. સેવાર્થીની સુખાકારીને પ્રોત્સાહન આપવા માટેની પ્રતિબદ્ધતા. ચોથું છે ઉત્તમ હિત માટે પ્રતિબદ્ધ બનવું. સેવાર્થીને થતા નુકસાન ટાળવા માટેની પ્રતિબદ્ધતા. પાંચમું છે ન્યાય. તમામ સેવાર્થીની સાથે ન્યાયી અને નિષ્પક્ષ વ્યવહાર અને પર્યાપ્ત સેવાઓની જોગવાઈ. છઠ્ઠું છે સ્વાભિમાન. કાઉન્સેલિંગમાં સ્વજ્ઞાન, પ્રમાણિકતા અને સેવાર્થી પોતાની કાળજી લે તેને પ્રોત્સાહન આપવું. કાઉન્સેલરની નૈતિકતા એ છે કે તેઓ જે નિર્ણયો લેવાય છે તેમાં આ સિદ્ધાંતો કે તેમાંથી એક અથવા વધુ સિદ્ધાંતોનો ઉપયોગ કરતા હોય અને તેના દ્વારા એકબીજા સિદ્ધાંતો સાથે કોઈ પણ જાતનો વિરોધાભાસ પેદા ના થાય તેવી રીતે કાઉન્સેલર એ સેવાર્થીને સહાયક બને છે. જો કે કાઉન્સેલરો એવા સંજોગોમાં મુકાઈ શકે છે કે તેમણે તમામ સિદ્ધાંતોનું પાલન કરવું એ અશક્ય હોય છે. આ સમયે કયા સિદ્ધાંતોને પ્રાધાન્ય આપવું તે તેમણે પસંદ કરવું પડે છે. બની શકે કે આ સ્થિતિમાં બીજા કાઉન્સેલરોએ જુદા પ્રકારના નિર્ણયો લીધા હોય, પરંતુ કાઉન્સેલરે એ બાબત ધ્યાનમાં લેવાની નથી, પરંતુ જે સંજોગો છે તેને ધ્યાનમાં લઈને પૂરતી કાળજી અને જવાબદારી સાથે નિર્ણય લેવો અને તે માટે પોતે જ જવાબદાર રહેવો. દાખલા તરીકે સેવાર્થીને સાયકિયાટ્રિસ્ટને બતાવવાનો નિર્ણય થયો હોય અને સેવાર્થી કહે કે હું જઈને આવીશ અને પછી તમને મળીશ, પરંતુ ફરી વખત તે આવે છે ત્યારે તે સાયકિયાટ્રિસ્ટને મળવા ગયા હોતા નથી. અહીં સ્વાભિમાનના સિદ્ધાંત મુજબ તે જાતે પોતાની કાળજી લે તે જરૂરી છે, પરંતુ કોઈ પણ કારણસર તે જતા નથી ત્યારે કાઉન્સેલર તેમને એપોઇન્ટમેન્ટ લઈ આપે છે. એટલું જ નહીં, તેનું ફોલોઅપ પણ કરે છે કે તેઓ મળવા જાય છે કે નહીં. મૂલ્યો, સિદ્ધાંતો અને ત્રીજી બાબત છે આચરણના સંદર્ભમાં વ્યક્તિગત નૈતિક ગુણો. વ્યક્તિગત નૈતિક ગુણો એવા આંતરિક મૂલ્યો છે જે આપણે બીજા સાથે અને પોતાના પર્યાવરણ સાથે કેવી રીતે જોડાઈએ છીએ તેને ઘડે છે. આ નૈતિક શક્તિ નૈતિક રીતે ત્યારે જ લાભદાયક બને છે જ્યારે કાઉન્સેલર જાગ્રતપણે સમયાંતરે પોતાના નૈતિક વિકાસ માટે એ પ્રયત્ન કરે છે અથવા તે શક્તિ આદર્શ સમાજ માટે કેવી રીતે કામ કરવું તેનું એ ઘડતર કરે છે. વ્યક્તિગત નૈતિક ગુણો એ નૈતિક ફિલોસોફીમાંથી આવે છે જેનો કાઉન્સેલિંગમાં એ ઉપયોગ થાય છે. કાઉન્સેલરના વ્યક્તિગત અને નૈતિક ગુણો અત્યંત મહત્વના છે. આ ગુણોની હાજરી કે ગેરહાજરી સેવાર્થી અને સહકર્મીઓ સાથેના સંબંધ કેવી રીતે વિકસશે અને તે કાર્યની પૂરતી ગુણવત્તા અને સ્થિતિસ્થાપકતાને સહાયક બનવા પર તેનો ઘેરો પ્રભાવ એ ઊભો કરે છે. વ્યક્તિગત અને વ્યવસાયિક નૈતિક ગુણો આ વચ્ચે ઉચ્ચ સ્તરની સુસંગતતા સામાન્ય રીતે કોઈ પણ સંબંધની પ્રમાણિકતા, નૈતિકતા અને સ્થિતિસ્થાપકતાને એ વધારશે. એક અપેક્ષિત વ્યક્તિ ગુણો આ મુજબ છે.
નિખાલસતા. સેવાર્થી સાથે કોઈ પણ બાબતે નિખાલસ રહેવું કે જે તેમને નુકસાનના જોખમમાં મૂકે છે અથવા ખરેખર નુકસાન પહોંચાડે છે. કેટલીક વખત સેવા કાઉન્સેલરને એમ થાય કે ભાઈ હું એને આ જે જોખમ છે તે બતાવીશ તો એ કદાચ ડરી જશે અથવા તો ફરી પાછા કાઉન્સેલિંગ માટે નહીં આવે તો. પણ એ જરૂરી છે કે એની જે કંઈ જોખમ છે, એને જે પણ નુકસાન થવાની સંભાવના છે એના વિશે નિખાલસપણે એનું ધ્યાન દોરવું જોઈએ. બીજું છે સંભાળ. કાઉન્સેલર એ સંભાળ રાખનાર હોવો જોઈએ. સેવાર્થીની જરૂરિયાતો, એની સુખાકારી અને એજન્સી પ્રત્યે પ્રમાણિક, જવાબદાર અને સક્ષમ બનવા માટે એ હંમેશા એણે જાગૃત રહેવું જોઈએ. બીજું છે હિંમત. દેખીતો ભય, જોખમો અને અનિશ્ચિતતા હોવા છતાં કાર્ય કરવાની ક્ષમતાને ટકાવી રાખવી. ઘણા બધા એવા કેસ આવે છે જે ખૂબ ચેલેન્જિંગ હોય છે, જે પડકારરૂપ હોય છે. કેટલીક વાર સેવાર્થી પણ એ આ પ્રકારનો પડકાર આપે છે. તો ત્યારે કેટલીક વખત આપણે જોઈએ છે કે કાઉન્સેલરના મનમાં એક પ્રકારનો એ ડર ઊભો થતો હોય છે. HIV એડ્સમાં ઘણી વખતે નવા કાઉન્સેલરો આવે, જ્યારે તેમને એડ્સ વિશેની પૂરતી સમજ ન હોય તો માનો કે તેમની સામે જો એ સેવાર્થી ઉધરસ ખાય છે તો સેવાર્થી કાઉન્સેલરને એ ડર લાગે છે કે મને તો આવું નહીં થઈ જાય ને. એટલે હંમેશા જ્ઞાન મેળવતા રહેવું જોઈએ અને આ પ્રકારનો કોઈ પણ ભય રાખ્યા વગર હિંમતપૂર્વક એ કામ કરવું એ ખૂબ જરૂરી છે. બીજું છે ખંત. લાભદાયી પરિણામ હાંસલ કરવા માટે એ જરૂરી કુશળતા અને જ્ઞાનનો પ્રામાણિક ઉપયોગ એ કરવો એ ખૂબ જરૂરી છે. બીજું છે સમાનુભૂતિ. અન્ય વ્યક્તિના અનુભવની સમજણ સાથે તેના દૃષ્ટિકોણથી તેની સાથે એ વાતચીત કરવાની ક્ષમતા. સમાનુભૂતિ અથવા પરાનુભૂતિ પણ આપણે એને કહીએ છીએ. એના જેવી જ લાગણી, એના જેવું જ પરિસ્થિતિનો અનુભવ કરશું તો આપણને ખબર પડશે કે એની સ્થિતિ શું છે. બીજું છે નિષ્પક્ષતા. તકની સમાનતાને પ્રોત્સાહન આપવા અને સંબંધિત લોકોની ક્ષમતાને મહત્તમ બનાવવાની રીતોથી અન્ય લોકો વિશેના નિર્ણયો અને કાર્યોમાં નિષ્પક્ષ અને સિદ્ધાંતવાદી રહેવું. આગળ આપણે હમણાં જોયું કે કેટલીક વખત સેવાર્થી એવું કહે કે તમે મારા પક્ષમાં જ વાત કરશો, અથવા તો ઘણી વખતે એમ કે મેં ફરિયાદ અહીંયા આગળ તમારી પાસે કરી પણ તમે તો મારા સામેના પક્ષના ગુણગાન ગાઓ છો અથવા તો તમે એના પક્ષની વાત કરો છો. તો કાઉન્સેલરે ક્યારેય પણ સેવાર્થીને એવું ન લાગે કે તમે કોઈના પણ પક્ષકાર છો. એટલે ખૂબ નિષ્પક્ષતા એમણે પોતાના વ્યવહારમાં એ બતાવવાની હોય છે. બીજો ગુણ છે નમ્રતા. પોતાની શક્તિઓ અને નબળાઈઓનું ચોકસાઈપૂર્વક મૂલ્યાંકન કરવાની અને સ્વીકારવાની ક્ષમતા. બીજું છે ઓળખ. બીજા સાથેના સંબંધોમાં સ્વની ઓળખ કે જે જવાબદારી, સ્થિતિસ્થાપકતા અને પ્રેરણાને આધારે એ બને છે. બીજું છે પ્રમાણિકતા. બીજા સાથેના વ્યવહારને નૈતિક બનવા માટે પોતાની સારપતા, પ્રમાણિકતા અને સુમેળ સાધવા માટેની એ પ્રતિબદ્ધતા કેળવવાનો એમણે પ્રયત્ન કરવાનો છે. અને છેલ્લું છે સ્થિતિસ્થાપકતા. એટલે કે કોઈ પણ ક્ષણે સેવાર્થી પોતાના વર્તનમાં વિચલિત બનતા નથી. આમ ઉપરોક્ત વ્યક્તિગત ગુણો આચરણ માટે દરેક કાઉન્સેલરમાં હોવા જોઈએ. આમ મિત્રો, આજે આપણે આચરણના સિદ્ધાંતો વિશે જોયું, જેમાં મૂલ્યો વિશે જોયું, સિદ્ધાંતો વિશે જોયું, વ્યક્તિગત ગુણો વિશે પણ આપણે આજે એની ચર્ચા કરી. નૈતિક આચરણના સિદ્ધાંતો દરેક કાઉન્સેલરે સમજવા જોઈએ અને પોતાનામાં એને વ્યવહારમાં એનો ઉપયોગ કરતા શીખવું એ બહુ જ જરૂરી છે. આભાર.